નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। અમદાવાદમાં ભારે વરસાદને લઈને આવતીકાલે સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને રજા જાહેર કરાઈ છે। આવતીકાલે પણ ભારે તથા અતિ ભારે વરસાદની આગાહી છે। 24મી જુલાઈએ શાળા અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદમાં વરસી શકે છે, જેના કારણે અત્યારે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। આજે પણ વિદ્યાર્થીઓ ઘણી બધી જગ્યાએ ઘણી બધી શાળાઓમાં હેરાન થયા હતા। અડધી શાળાએ રજા આપી દેવાનો પણ વારો આવ્યો હતો, કારણ કે ચારે તરફ પાણીનું સામ્રાજ્ય હતું અને એટલે જ આવતીકાલે પણ શાળાઓ અને કોલેજ બંધ રહેશે। પ્રશાસને આ નિર્ણય કર્યો છે। તો અમદાવાદમાં ભારે વરસાદને લઈ આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આવતીકાલે શાળાઓ બંધ રહેશે, શાળાઓમાં રજા રહેશે, આ સાથે કોલેજ પણ બંધ રહેશે। આવતીકાલે એટલે કે શુક્રવારે રજા જાહેર કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે અને આ જ આગાહીને લઈ અને આવતીકાલે શાળા કોલેજ બંધ રહેશે। આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના હિતમાં। આવતીકાલે પણ જો આ જ પ્રમાણેની પરિસ્થિતિ રહે તો ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ભારે વરસાદની શરૂઆત। બોપલ ઇસ્કોનમાં ભારે વરસાદ વરસ્યો છે। બોડકદેવ અને પાંજરાપોળમાં મુશળધાર વરસાદ। યુનિવર્સિટી વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ। આ સાથે અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। બોપલ અને બોડકદેવમાં પાણીનો માર। અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો। વાસણા બેરેજના 6 દરવાજા ફૂલ ખોલી દેવામાં આવ્યા છે। બોડકદેવ અને પાંજરાપોળમાં મુશળધાર વરસાદ વરસતા વાહનો ડૂબી જાય એટલું પાણી ભરાયું છે। યુનિવર્સિટી વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જળભરાવ। એએમસીના પાપે દર વર્ષે અમદાવાદ ડૂબતું હોય છે અને આ વખતે તો હજુ પહેલો વરસાદ છે, જે વરસાદની અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા હતા। ઉનાળા જેવી ગરમીનો માર સહન કરી રહ્યા હતા। મેઘરાજાને વારંવાર પ્રાર્થના કરી રહ્યા હતા અને એ પ્રાર્થના મેઘરાજાએ આજે સાંભળી અને મેઘરાજા હેત વરસાવી રહ્યા છે, પરંતુ એએમસીના પાપે અમદાવાદ ડૂબ્યું। અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જે છે તે શરૂ થયો છે। અમદાવાદના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે દર વર્ષની જેમ સામે આવી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના બોપલવી વિસ્તારમાં આવેલા ટીઆરબી મોલની સામે। ત્યાં પણ જે છે તે જૂથ વરસાદની અંદર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે રીતે મેઘરાજાએ સવાર બેટિંગ શરૂ કરી છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવાઓ કરે છે કે પાણી ભરશે, આ વર્ષે નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળતી હોય છે। આજે પણ તમે જોઈ શકો છો કે આ બાઇક ચાલકને પોતાનું બાઇક જે છે તે બહાર કાઢવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે। કાર ચાલક જે છે તે પણ મહામુસીબતે તેની કાર જે છે તે બહાર કાઢી રહ્યો છે। બાઇક જે છે મહામુસીબતે બહાર નીકળી રહ્યું છે। એટલે પાણી જે છે તે હવે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કરોડો રૂપિયાનો ટેક્સ લોકો પાસેથી ઉઘરાવતી હોય છે, ત્યારે લોકોને જે છે તે સુવિધા પણ સારી જે છે આપણે નથી આપી શકતા, તે હકીકત છે। અને તમે જોઈ શકો છો કે પાણી જે છે તે બોપલ વિસ્તારમાં ભરાયા છે અને શહેરીજનોએ પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ પાસે કમર સુધીના પાણી ભરાયા છે। રસ્તાઓ પાણીમાં ડૂબી જતા માર્ગો સંપૂર્ણ બંધ થયા। વસ્ત્રાપુરમાં પાણીથી જળબંબાકારની સ્થિતિ। મેયર અને ચેરમેન કંટ્રોલ રૂમમાં સમીક્ષા માટે પહોંચ્યા। મકરબા, અખબારનગર, મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યા। લો પ્રયાસ વિસ્તારોમાં લોકોએ મદદ માટે કંટ્રોલ રૂમ સંપર્ક કર્યો છે। વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણી નિકાલ માટે મનપા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। આ સાથે બચાવ કોલ માં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। 10 ઝાડ પડવાના કોલ મળ્યા છે તો 2 દિવાલ પડી છે। અંગાર કોલ કુલ 8 થયેલા છે। રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે અને જેના કારણે અત્યારે વાહન વ્યવહાર ઠપ્પ થયો હોય એવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। આ સાથે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। વસ્ત્રાપુરમાં પાણીથી જળબંબાકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે। મેયર અને ચેરમેન કંટ્રોલ રૂમ પહોંચ્યા અને પરિસ્થિતિનું અત્યારે
નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ હેડક્વાર્ટર પાસે કમર સુધીના પાણી ભરાયા હોય એવી પરિસ્થિતિ છે। યુદ્ધના ધોરણે હવે રહીને મનપા કામગીરી કરી રહી છે। અત્યાર સુધી જ્યારે સમય હતો, જ્યારે મોડું ચોમાસું શરૂ થયું, મોડો વરસાદ આવ્યો અને ત્યાં સુધી પ્રી મોન્સૂનની કામગીરીના નામે મીંડું અને અત્યારે હવે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે કામગીરી કરવા બેઠું છે આ તંત્રના પાપે દર વખતે અમદાવાદ ડૂબતું હોય છે અને ફરી એકવાર પહેલા જ વરસાદમાં અત્યારે અમદાવાદ વાસીઓની હાલત કફોડી બની છે। ભારે વરસાદના કારણે સિંધુ ભવન રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી। સિંધુ ભવન રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે। સિંધુ ભવનના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। થોડા એવા વરસાદમાં વાહન ચાલકોના વાહનો અટવાયા છે કારણ કે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ છે। વાહન ધીમું હંકારવાની પણ ફરજ પડી છે। ઘણી જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો છે। પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ટુ વ્હીલર ચાલકોને ખાસ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો સિંધુ ભવનના જાણે કોઈ નદી વહેતી હોય એવા આ દ્રશ્યો સિંધુ ભવનના જોવા મળી રહ્યા છે। પોશ એરિયા કહેવાય છે સિંધુ ભવન અને પોશ એરિયાની જો આ સ્થિતિ હોય તો પછી આગળના વિસ્તારોનું શું કહેવું? અમદાવાદના સૌથી વ્યસ્ત અને પ્રીમિયમ ગણાતા એવા સિંધુ ભવન રોડની હાલત તમે જોશો તો તમને ચોંકી જશો કારણ કે સમગ્ર રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અમદાવાદમાં જે રીતે અમદાવાદ વરસાદ જે છે તે વરસ્યો હતો અને તેના જ કારણે અનેક વિસ્તારોમાં પાણી જે છે તે ભરાયા હતા। સિંધુ ભવન રોડની પણ વાત કરવામાં આવે તો સમગ્ર સિંધુ ભવન રોડ જે છે તેમાં આ પ્રકારથી પાણી જે છે તે ભરાયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પકવાન 4 રસ્તાથી લઈ અને સમગ્ર જે સિંધુ ભવન રોડ છે ત્યાં પાણી જે છે તે ભરાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પોલ છે તે ખુલી ચૂકી છે કારણ કે જે પ્રકારથી અમદાવાદમાં વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે સિંધુ ભવન જે રોડ આવેલો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અનેક વાહનો જે છે તે બંધ પડી ચૂક્યા છે અને અમદાવાદના શહેરીજનો પણ અપીલ કરવામાં આવી છે કે જો તમારે જરૂરિયાત ન હોય તો ઘરની બહાર જે છે તે ન નીકળશો અને ખાસ કરીને જે શાળા છે તેમાં પણ રજા આપી દેવાનું જણાવવામાં આવ્યું છે। સાથે સાથે લોકો જે છે તે પણ કામ વગર બહાર ન નીકળે તે પ્રકારની અપીલ જે છે તે કરવામાં આવી છે। પરંતુ જે સિંધુ ભવન રોડ છે તે હવે પાણીમાં ગરકાવ જે છે તે થઈ ચૂક્યો છે અને અનેક વાહનો જે છે તે પણ ફસાયા છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ। અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા। જજીસ બંગલો ચોકીથી પકવાન સર્કલ સુધી પાણી ભરાયા। રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। પાણી ભરાવવાના કારણે અનેક ટુ વ્હીલર પણ બંધ થયા। વરસાદ ઓછો થતા રોડ પરથી પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યું છે તો ટુ વ્હીલર બંધ થવાની પણ ઘણી એવી ઘટના સામે આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઈ અનેક એવી સિસ્ટમ છે જે સક્રિય થઈ રહી છે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદ સહિત રાજ્યમાં વરસી રહ્યો છે અને સાથે પકવાન સર્કલ સુધી પાણી ભરાયા હોય એવું પણ જોવા મળી રહ્યું છે। લોકો ક્યાંક વરસાદની મજા માણવા પણ રસ્તા પર ઉતર્યા છે તો બીજી તરફ જે લોકો કામથી બહાર નીકળ્યા હતા જેમને સમયસર ક્યાંક પહોંચવાનું હશે એ લોકોને પાણી ભરાઈ જવાના કારણે વાહનો બંધ થવાના કારણે પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે। જો કે હવે વરસાદ ધીમો થયો છે અને ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યા છે। અમદાવાદમાં વરસાદ થંભ્યા બાદ પણ પોશ એરિયામાં જળબંબાકારની સ્થિતિ। બોડકદેવ વિસ્તારમાં કલાકો વીત્યા બાદ પણ પાણી ન ઓસરતા હાલાકી। અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાયા છે। ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શાળામાં રજા અપાતા વાલીઓ ગોઠણ ડૂબ પાણીમાંથી બાળકોને લઈ જવા મજબૂર બન્યા। પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક વેપારીઓ અને ધંધાર્થીઓને આર્થિક નુકસાન। સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની કામગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા। મને અહીંયા 38 વર્ષ થયા જજીસ બંગલો ઉપર રહે અને હજી આવી પરિસ્થિતિ તો મેં જોઈ નથી કે ક્યારે આવી થઈ હોય। પણ સજેશન બે મ્યુનિસિપાલિટી માટે એવા છે કે આખા રોડ ઉપર પેલી ડ્રેઇન વોટરની ડ્રેનેજ લાઈન નાખેલી છે પણ એ વોટર લાઈનનું જ્યાં બી ક્યાં મેનહોલ હોય ત્યાં આગળ એક એવું સાઇનબોર્ડ મૂકે જેમ કે આપણે પાર્કિંગમાં રાઈટ વળવું હોય છે તો કેવી સાઇનબોર્ડ હોય છે એવી રીતે એક સાઇનબોર્ડ ત્યાં મૂકે અને એની અંદર લખે કે આ ગટરની ડાયામીટર કે રેડિયસ આટલું મોટું છે સો દેટ આટલું બધું પાણી નાની ગટરમાંથી જાય એક મોટી ગટરમાં જાય છે એટલે કે એમને કરેલા ખર્ચા વ્યાજબી છે કે નહીં એ પબ્લિકને ખબર પડે। ગુજરાતમાં અમદાવાદમાં સૌથી પહેલો સારો વરસાદ પડ્યો છે પણ પબ્લિક છે ને એ ત્રાહિમામ છે। અત્યારે હું એક 4 રસ્તા પાસે ઉભો છું, ચારે બાજુ પાણી ભરેલું છે। હા, ચારે બાજુ પાણી ભરેલું છે
એટલે ગુજરાતમાં 4 મોટી મહાનગરપાલિકા છે ને એમાં મોટા મોટા કૌભાંડ થાય છે. પુલો, રસ્તા, ગટરના ભૂગર્ભમાં જમીનો વેચી, ભાજપ સરકાર જમીનો વેચી અને પૈસા ખાઈ ગઈ છે. કોર્પોરેશન વાળા ગટરના કામ સરકાર કરતા નથી અને પબ્લિકને પાછું ભોગવવું પડે છે. એટલે જે નાના અને મિડલ ક્લાસ મતદારો છે ને એને તકલીફ રહેવાની છે. પૈસાવાળા તો હું છે 4 વ્હીલ લઈને નીકળવાના. અમદાવાદમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદ બાદ અનેક જગ્યા ઉપર પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે ને વચ્ચે આ જે બોડકદેવ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આ પાણી છે તે ભરાયેલું છે ને તેને કારણે ખાસ કરીને જે ધંધાદારીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે ને જે પ્રકારે જોશો તો વરસાદ બંધ થયાને સમય છતાં પણ હજુ સુધી આ વાહનો છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ને પાણી છે તે ઓછું નથી થઈ રહ્યું. ત્યારે કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ તમામ જે ધંધાર્થીઓ છે તેમની સાથે છે તેમને પણ અસર થઈ છે. કેટલું પાણી કાકા આવ્યું? અહીંયા 1 ફીટ પાણી આવ્યું છે. જગદીશ બંગલા એસપી પેટ્રોલ પંપ, અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના બાજુમાં. કઈ નુકસાન થયું છે? મારે તો નારિયેલ ફ્રૂટ બધા ભાઈ ગયા છે. બહુ 15-20 હજારના ફ્રૂટ ભાઈ ગયા છે. તરબૂચ છે, નારિયેલ છે, બધા ફ્રૂટ. દર વર્ષે આટલું પાણી ભરાતું નથી? આવે પાણી, દર વર્ષે પાણી આવે અહીંયા ચોમાસામાં. આ તો ચોમાસામાં 2-3 મહિના એવું ચાલે. कितना पानी भरता है? दुकानों में पानी भर गया तो क्या 1 फीट के बराबर पानी है. हर साल भर जाता है यहाँ? हर साल आता है. दुकानों का फोटो ले लो ना, पानी भरा वो दो सब खाली एक ही दुकान में रहा है, बाकी सब दुकानों में पानी है. नुकसान हुआ है कुछ? हाँ, नुकसान तो माल बिगा तो नुकसान ही है ना. दुकानों के अंदर तो माल होता ही है ना. नुकसान में क्या कमी रही है? फुल नुकसान है. एमसी कुछ करती नहीं? कुछ करती नहीं है. કઈ કરતી નથી એ પ્રકારે દુકાનદારો છે તે આક્ષેપ કરી રહ્યા છે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોશો તો આગળ જે સ્કૂલ છે તે આવેલી છે, સ્કૂલ આવેલી છે ત્યારે પણ અત્યારે આ દ્રશ્ય તમે જોશો તો હજુ પણ ગોઠણ સુધી છે તે પાણી જોવા મળી રહ્યું છે ને આ એ દુકાનદારો છે કે જેમને નુકસાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. જોશો તો તમે આ જે પાણી છે તે અત્યારે અંદર સુધી ઘૂસી ચૂક્યું છે. આ ફ્રૂટના વેપારીઓ છે તેમને પણ અહીં નુકસાન થયું છે ને અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે કે જે દુકાન માલિકો હોય તેમને નુકસાન થઈ રહ્યું છે અને સાથે જે મહિલાઓ છે તેમને પણ આ સ્થિતિમાં અહીંથી જવું પડી રહ્યું છે. એના દ્રશ્ય તમે જોઈ શકો છો. ખાસી મુશ્કેલી છે તે પડી રહી છે વરસાદને કારણે. આગળ સ્કૂલ છે તે આવેલી છે અને દર વર્ષે આ પ્રકારની સ્થિતિ અહીં જોવા મળે છે. એ પ્રકારે જે લોકો છે તે કહી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થયો છે તેમ છતાં પણ પાણી છે તે હજી ઉતર્યું નથી અને વાહન ચાલકોને મુશ્કેલી છે તે પડી રહી છે. સાથે અહીં સ્કૂલ આવેલી છે ત્યારે સ્કૂલના બાળકોને અત્યારે રજા જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ અહીં જે આસપાસના લોકો છે તે રહે છે આ એક પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે ને ત્યારે અહીં હજુ પણ પાણી ભરાયેલા છે જે ખૂબ જ ચિંતાનો વિષય છે ને સ્થાનિકોના મતે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે મનપાના જે દાવાઓ દર વર્ષે જોવા મળતા હોય છે તે ક્યાંક ને ક્યાંક અહીં પોલ પાણી ખોલતું હોય એ પ્રકારે જોવા મળી રહ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અનરાધાર વરસાદથી અમદાવાદ પાણી થયું. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. સમરસ કન્યા છાત્રાલયમાં 1000થી વધુ વિદ્યાર્થીનીઓ અસરગ્રસ્ત થઈ. પાણી ભરાતા અવરજવરમાં ભારે મુશ્કેલી થઈ છે. એડમિશન અને વેરિફિકેશન માટે આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે સમસ્યા છતાં કાયમી ઉકેલનો અભાવ. તાત્કાલિક પાણીના નિકાલ અને અવરજવર માટે વ્યવસ્થા કરવાની માંગ ઉઠી. અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘમહેર છે તે થઈ રહી છે અને અત્યારે હાલમાં તમે દ્રશ્યોમાં જોતા હશો કે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની અંદર આવેલ જે સમરસ જે છાત્રાલય છે, સમરસ મહિલા છાત્રાલય, તેને લઈને હાલ આપ જોતા હશો કે કેવા દ્રશ્યો છે તે આપને અત્યારે જોવા મળી રહ્યા છે. અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે અંદરના બહાર અને બહારના અંદર છે તે આવી નથી શકી રહ્યા કારણ કે પાણી છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અહીં હાલમાં આવી ચૂક્યું છે ને હાલમાં આપ જે દ્રશ્ય જુઓ છો કે આ ઘૂંટણસમા પાણી છે જે ભરાયા છે. વહેલી સવારથી જ તે સમગ્ર અમદાવાદમાં છે ધોધમાર વરસાદ છે, મેઘમહેર છે તે થઈ રહી છે ને તેના જ કારણે
અમદાવાદના મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ પાણી ભરાયું છે અને સાથે જ તેના જ લઈને ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ તે આજે આખો રોડનો જે પટ્ટો છે પાછળના રોડનો ત્યાં પણ ઘૂંટણસમાં પાણી છે તે ભરાણા છે કે જેના કારણે વિદ્યાર્થીઓનું નહીં તો અંદર આવવાનું કે નહીં તો અંદરથી બહાર જવાનું અત્યારે હાલમાં સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર હાલમાં જોવા મળી રહી છે. કારણ હર્ષપ્રિયા સાથે મીર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમદાવાદના વાસણા બેરેજના 15 ગેટ ખોલવામાં આવ્યા. 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વાસણા બેરેજની સપાટી 129.50 ફીટ પર ભારે વરસાદને કારણે વાસણા બેરેજ છલકાયું છે. 15 ગેટ એક સાથે ખોલી પાણી છોડવામાં આવ્યું. વાસણા બેરેજમાંથી જંગી માત્રામાં પાણી છૂટ્યું. બેરેજની સપાટી ભયજનક સ્તર પર પહોંચી. પાણી છોડવાને લીધે નદી કિનારાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા. વાસણા બેરેજનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. તો વરસાદી માહોલના કારણે ઠેર ઠેર પાણી ભરાવ અત્યારે જોવા મળ્યો છે. ત્યારે વાસણા બેરેજના 15 ગેટ એક સાથે ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોને પણ ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી મોટી માત્રામાં પાણી છૂટ્યું છે. 15 ગેટ એક સાથે ખોલવામાં આવ્યા. ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ સવારથી, જો કે અત્યારે વરસાદની ગતિ થોડી ધીમી પડી છે, તેમ છતાં જળભરાવ ત્યાંનો ત્યાં જ છે. બેરેજની સપાટી આ તરફ ભયજનક સ્તર પર પહોંચી છે, જેના કારણે લોકોને પણ સાવચેત રહેવા માટે ખાસ તંત્ર દ્વારા સૂચના અપાઈ. આવતીકાલે અરવલ્લી જિલ્લામાં શાળા અને કોલેજમાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરાયો. 24 જુલાઈએ રજાનો જિલ્લા કલેક્ટરનો નિર્ણય. શાળા, કોલેજ, આંગણવાડી, આઈટીઆઈ, પોલિટેકનિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. તમામ સંબંધિત વિભાગોને સજ્જ રહેવાની ખાસ સૂચના આપવામાં આવી. તો શાળા, કોલેજ, આંગણવાડી, આઈટીઆઈ, પોલિટેકનિક સંસ્થાઓને પણ જાણ કરી દેવામાં આવી છે. આ તમામ જગ્યાએ રજા જાહેર કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં શાળા, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે ભારે વરસાદની આગાહી છે, તેને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો 24મી જુલાઈએ રજાનો જિલ્લા કલેક્ટરે આ નિર્ણય કર્યો છે. ભારે વરસાદ વરસી શકે છે, તેને લઈ અને રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળા, કોલેજ, આઈટીઆઈ, પોલિટેકનિક સંસ્થાઓ, આંગણવાડીઓ બધું જ આવતીકાલે બંધ રહેશે. આ ખાસ નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી 24મી જુલાઈએ રજાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો છે. તમામ સંબંધિત વિભાગોને સજ્જ રહેવા માટે પણ ખાસ સૂચના આપી દેવામાં આવી છે. અરવલ્લીથી આ સમાચાર. અરવલ્લી જિલ્લામાં આવતીકાલે શાળા, કોલેજ, આ સાથે આઈટીઆઈ, પોલિટેકનિક સંસ્થાઓ, આંગણવાડીઓ આ બધી જ જગ્યાએ રજા રહેશે. વિદ્યાર્થીઓ માટે આ હાશકારારૂપ સમાચાર. નવસારી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ભયજનક સપાટી વટાવતી નવસારીની તમામ નદીઓ ગણદેવી અને બિલીમોરા પૂરના પાણીમાં ગરકાવ. બિલીમોરાના અનેક ઘરો અને દુકાનો પાણીમાં. આ સાથે ગણદેવીના અનેક ગામોમાં પૂરની ગંભીર સ્થિતિ છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મંત્રી નરેશ પટેલ દ્વારા સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓને રાહત કામગીરી તેજ કરવાના ખાસ આદેશ કરાયા છે. અસરગ્રસ્તોને ત્વરિત સહાય પહોંચાડવા મંત્રીએ ખાસ સૂચના આપી દીધી છે. તો બિલીમોરાના અનેક ઘરો અને દુકાનો અત્યારે જળમગ્ન થયા છે. ગણદેવીના અનેક ગામોમાં પૂરની ગંભીર અસર થઈ છે. આ સાથે મંત્રી નરેશ પટેલ જે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા અને લોકોને ખાસ સાવચેત રહેવા માટેની સૂચના આપી અને સાથે તંત્રને પણ કામે લગાડ્યું છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે તેઓ પહોંચ્યા છે અને સ્થિતિની સમીક્ષા તેમણે કરી છે. નવસારીમાં છેલ્લા 2 થી 3 દિવસથી અત્યંત ભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાની તમામ જે નદીઓ છે એ પણ ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને જેના કારણે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે હાલાકી લોકોને થઈ રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ અને પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર. જિલ્લામાં સતત ફરી વરસાદ શરૂ થયો છે અને સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત ગણદેવી તાલુકો બન્યો છે. ગણદેવી તાલુકાના અનેક વિસ્તારોમાં, અનેક ગામોમાં પાણી ભરાયા છે.
સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ ફરી રહ્યા છે એમની ટીમ સાથે. આપણે એમની પાસેથી જાણીએ કયા પ્રકારની પરિસ્થિતિ અને શું આયોજન. પરિસ્થિતિ બિલકુલ જે રીતે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે એ પ્રમાણે બધાના માટે ચિંતાનો વિષય છે. માન્ય મુખ્યમંત્રી શ્રી પણ સતત અત્યાર સુધીમાં મારી સાથે એમણે પોતે 2 વખત વાત કરી છે. ડેપ્યુટી સીએમ પણ આવી રહ્યા છે, પણ હવે હાઈવે ઉપર પણ બંધ થઈ ગયા છે. એટલે વલસાડ જવું હોય તો એ મુસીબત. હું વલસાડ જ હતો. વલસાડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. હું ડેપ્યુટી સીએમ ને મળું એમ કરીને નવસારી જવા માટે હું ફરી જેમે તેમે આવ્યો તો હાઈવે ઉપર પાણી આવી ગયા છે. ગણદેવીની વાત કરું તો 65 ગામમાંથી 24 થી 25 ગામો અત્યારે સંપર્ક વિહોણા છે. ચીખલીના પણ 12 થી 15 ગામોમાં બિલકુલ વધારે પડતી અસર છે. હું આપના માધ્યમ દ્વારા બધા લોકોને વિનંતી કરું છું કે આપણે પોતે બધા સુરક્ષિત રહેવા માટે સેફ જગ્યાએ આપણે બધા અત્યારે રહીએ. એના સિવાય આપણી પાસે કોઈ જ ઉપાય નથી. તંત્ર સરકાર બિલકુલ સજાગ છે, પણ આ આફતની સામે અત્યારે સંયમ કરવો અને સેફ જગ્યાએ રહેવું એ આપણી બધાની જવાબદારી બને છે. એટલા માટે હું બધાને આગ્રહ કરું છું. સ્થળાંતરિતની કામગીરી ચાલુ છે, એનડીઆરએફ પણ આવી છે. કેટલા પણ સ્થળાંતર કરાય એટલા આપણે કર્યા જ છે, પણ કેટલાક લોકો પોતાના ગામમાં વર્ષોથી અનુભવના કારણે અંદર રહી જાય છે, બહાર આવતા નથી. એ લોકો માટે હું ચોક્કસ આગ્રહ કરું છું કે હવે સેફ જગ્યાએ રહેવું જોઈએ, કે કારણ કે પાણીનો જે વધારો થાય છે એ જોખમ કરી શકે એ પ્રકારની સ્થિતિ છે. તો જે રીતે પરિસ્થિતિ નવસારી જિલ્લાની બગડી રહી છે, લોકોને સલામત સ્થળે જ્યાં હોય ત્યાં જ રહેવા માટેની સૂચના સરકાર પણ આપી રહી છે અને અધિકારીઓ પણ આપી રહ્યા છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. નવસારી જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી. વાહન વ્યવહાર માટે કુલ 241 રસ્તાઓ બંધ થયા. 21 સ્ટેટ હાઈવે અને 220 પંચાયતના માર્ગો બંધ. પાણી ભરાતા 4 પંચાયત માર્ગો બંધ કરાયા છે. મોટાભાગના રસ્તાઓ પર પાણી ફરી વળતા હાલાકી. ગણદેવીમાં 46, વાંસદામાં 37 અને નવસારીમાં 31 પંચાયત માર્ગો બંધ. ચીખલીમાં સૌથી વધુ 9 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા. તો નવસારી જિલ્લામાં અવિરત વરસાદ છેલ્લા 24 કલાકથી વરસી રહ્યો છે, જેના કારણે તારાજીના દ્રશ્યો ઠેર ઠેર સામે આવી રહ્યા છે. વાહન વ્યવહાર માટે કુલ 241 રસ્તાઓ અત્યારે બંધ હાલતમાં. એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં નવસારી જિલ્લાની નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. આ સાથે લોકોને સાવચેત રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આહલાદક નજારો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે સાવચેતી પણ એટલી જ જરૂરી છે. કુલ 241 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને ફેરો પડી રહ્યો છે. 21 સ્ટેટ હાઈવે અને 220 પંચાયત માર્ગો પણ અત્યારે બંધ હાલતમાં છે. નવસારીની પૂર્ણા નદીમાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ છે. વેરાવળ પાસે સુરત નવસારી સ્ટેટ હાઈવે ગરકાવ. ભયજનક સપાટી વટાવી પૂર્ણા નદી 26 ફૂટે. પ્રશાસન દ્વારા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ. સુરક્ષાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત. વૈકલ્પિક માર્ગ વાપરવા પ્રશાસને ખાસ અપીલ કરી છે. વેરાવળ પાસે સુરત નવસારી હાઈવે પર અત્યારે પાણી ભરાયા છે, જેના કારણે આ માર્ગ પણ બંધ થયો છે. પ્રશાસન દ્વારા હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. આ સાથે લોકોને પણ સાવચેત રહેવા માટે ખાસ કહેવામાં આવ્યું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. વોરાના રોજા પાસે પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. અનેક રજૂઆત બાદ પણ તંત્રએ ન કરી કોઈ કામગીરી. તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વોરાના રોજા પાસેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને. સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે. મિહિર, હવે પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ છે અને લોકો પણ તંત્ર સામે રોષે ભરાયા છે, કારણ કે થોડા એવા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા તેમને સહન કરવી પડી રહી છે. શું સ્થિતિ, શું જાણકારી? બિલકુલ જોઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વોરાના રોજાની જે સ્થિતિ છે કે જેમને તેમ છે વારંવાર કોર્પોરેટરોને રજૂઆત કરવા, વારંવાર જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે કોર્પોરેટરો છે ત્યારે આ મુદ્દો છે તે ઉપાડે છે ને તેને લઈને વોટ છે તે પોતે એકઠા કરતા હોય છે, પરંતુ છતાં જેમની તેમ સ્થિતિ છે તે રહી જતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક
સમગ્ર જે વરસાદ છે તે અહીં વરસ્યો છે ને ક્યાંક ને ક્યાંક જે ધોધમાર વરસાદ વહેલી સવારથી જ તે સમગ્ર અમદાવાદમાં છે તે ચાલુ છે. લોકોને છે તે હાલાકીનો સામનો કરવો પડે છે. શું કહેતો કાકા, પાણી ભરાયું છે, તકલીફ પડે છે બહુ? પાણીમાં તકલીફ તો પડવાની ને ભાઈ. કેટલા વર્ષોથી પડે છે? વર્ષોથી ભરાય, મને સમજણ આવી ત્યારનો જો 50 વર્ષથી. તંત્ર ધ્યાન નથી આપતું? કોઈ ધ્યાન નહીં હાલતું અહીંયા તો. આખા સરસપુરની હાલત છે. દર વર્ષે આટલા વરસાદમાં પાણી? હા, આટલા વરસાદમાં પાણી ભરાઈ જાય છે. બિલકુલ. એટલે જે પ્રમાણે અગાઉ પણ મેં વાત કરી કે થોડા ઘણા વરસાદમાં પણ જે પાણી છે તે આ વિસ્તારમાં ભરાઈ જતું હોય છે ને ત્યારબાદ વરસાદ ગયા એને કેટલોક સમય થયા બાદ પણ જેમનું તેમ પાણી છે તે અહીં રહેતું હોય છે. મહત્ત્વનું છે કે જે પ્રમાણે આ જે આખો વિસ્તાર છે આ વિસ્તારમાંથી શારદાબેન હોસ્પિટલ છે તે માત્ર 500 મીટર દૂર છે. એટલે કે એમ્બ્યુલન્સ છે તેનું પણ અવર જવર છે તે આ રૂટ પરથી વધારે હોય છે. લોકો જે શાળાએ જતા બાળકો છે તે મોટાભાગે આ રસ્તેથી જતા હોય છે. કાલુપુર બ્રિજ જે માર્કેટ જવાનો મુખ્ય જે રસ્તો છે તે પણ આ જ છે, વોરાના રોજા પાસેનો જે આ રસ્તો. છતાં પણ વારંવાર તંત્ર પાસે કહેવા છતાં દર વર્ષે આ જે તકલીફો હોય છે જેમની તેમ ઊભી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ માત્ર શારદાબેન નહીં પરંતુ સાથે જ તે સિવિલ હોસ્પિટલ જવા માટે, GCS હોસ્પિટલ જવા માટે આ એ 4 રસ્તા છે કે જે 4 રસ્તાથી આ ત્રણેય તરફ છે તે વળી શકાય છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ દર વર્ષોની આ જે સમસ્યા છે છતાં પણ વરસાદ ગયા બાદ પણ જેમની તેમ અહીંયા સ્થિતિ છે તે ઊભી હોય છે. જેમને તેમ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં અહીં જે હાલાકી છે તેમને તેમ ભોગવવી પડતી રહી છે. આગળ વાત કરીએ ગણદેવી અને બિલીમોરા વિસ્તારમાં સ્થિતિ કાબુ બહાર. અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો. લોકોને બહાર કાઢવા નવસારી પોલીસ મેદાને. ગણદેવી પોલીસ બોટ મારફતે લોકોને બહાર કાઢી રહી છે. તો અહીં પોલીસ દેવદૂત બની હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. નવસારીમાં લોકો જે ફસાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવના કારણે તેમને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. ગણદેવી અને બિલીમોરા વિસ્તારમાં અત્યારે ખરાબ પરિસ્થિતિ છે અને એવામાં પોલીસે સરાહનીય કામગીરી કરી. નવસારી જિલ્લામાં આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને લઈને નિર્ણય કરાયો છે. વરસાદને લઈને જિલ્લા કલેક્ટરે નિર્ણય કર્યો. જિલ્લાની તમામ આંગણવાડી શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે. તો આ મોટો નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. આંગણવાડી શાળાઓ અને કોલેજો તથા ITIને બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. નવસારીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જળમગ્ન થઈ ચૂક્યા છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, લોકો ક્યાંય ફસાય નહીં, ખાસ કરીને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેને લઈ અને ખાસ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરવાસ અને જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે તેમજ આવતીકાલના હવામાન વિભાગના એલર્ટના કારણે સાવચેતીના ભાગરૂપે તારીખ 24/7/2026 એટલે કે શુક્રવારના રોજ નવસારી જિલ્લાના તમામ આંગણવાડી શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે તેમ કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું. નવસારીમાં પૂર્ણા નદીમાં ઘોડાપુર. શહેરનો 30% વિસ્તાર પાણીમાં. ડ્રોન કેમેરામાં કેદ થયો નવસારી શહેરનો આકાશી નજારો. નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થતા લોકો બેહાલ થયા છે. જોવામાં આહલાદક લાગતા આકાશી દ્રશ્યો સ્થાનિકો માટે મોટી આફત બન્યા છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા અસરગ્રસ્તો ભારે મુશ્કેલીમાં મુકાયા. નવસારી જિલ્લામાં સતત ફરી વરસાદ શરૂ થયો છે અને સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત ગણદેવી તાલુકો બન્યો છે. ગણદેવી તાલુકાના અનેક વિસ્તારોમાં, અનેક ગામોમાં પાણી ભરાયા છે. સમગ્ર જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ ફરી રહ્યા છે એમની ટીમ સાથે. આપણે એમની પાસેથી જાણીએ કયા પ્રકારની પરિસ્થિતિ અને શું આયોજન. પરિસ્થિતિ બિલકુલ જે રીતે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે એ પ્રમાણે બધાના માટે ચિંતાનો વિષય છે. માન્ય મુખ્યમંત્રીશ્રી પણ સતત અત્યાર સુધીમાં મારી સાથે એમણે પોતે 2 વખત વાત કરી છે. ડેપ્યુટી CM પણ આવી રહ્યા છે, પણ હવે હાઈવે પણ બંધ થઈ ગયા છે. એટલે વલસાડ જવું હોય તો એ મુસીબત. હું વલસાડ જ હતો. વલસાડની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે.
હું ડેપ્યુટી CM ને મળું એમ કરીને નવસારી જવા માટે હું ફરી જેમે તેમે આવ્યો તો હાઈવે ઉપર પાણી આવી ગયા છે. ગણદેવીની વાત કરું તો 65 ગામમાંથી 24 થી 25 ગામો અત્યારે સંપર્ક વિહોણા છે. ચીખલીના પણ 12 થી 15 ગામોમાં બિલકુલ વધારે પડતી અસર છે. હું આપના માધ્યમ દ્વારા બધા લોકોને વિનંતી કરું છું કે આપણે પોતે બધા સુરક્ષિત રહેવા માટે સેફ જગ્યાએ આપણે બધા અત્યારે રહીએ. એના સિવાય આપણી પાસે કોઈ જ ઉપાય નથી. તંત્ર સરકાર બિલકુલ સજાગ છે, પણ આ આફતની સામે અત્યારે સંયમ કેળવો અને સેફ જગ્યાએ રહેવું એ આપણી બધાની જવાબદારી બને છે. એટલા માટે હું બધાને આગ્રહ કરું છું. સ્થળાંતરિતની કામગીરી ચાલુ છે, NDRF પણ આવી છે. એટલા પણ સ્થળાંતર કરાય એટલા આપણે કર્યા જ છે, પણ કેટલાક લોકો પોતાના ગામમાં વર્ષોથી અનુભવના કારણે અંદર રહી જાય છે, બહાર આવતા નથી. એ લોકો માટે હું ચોક્કસ આગ્રહ કરું છું કે હવે સેફ જગ્યાએ રહેવું જોઈએ, કે કારણ કે પાણીનો જે વધારો થાય છે એ જોખમ કરી શકે એ પ્રકારની સ્થિતિ છે. તો જે રીતે પરિસ્થિતિ નવસારી જિલ્લાની બગડી રહી છે, લોકોને સલામત સ્થળે જ્યાં હોય ત્યાં જ રહેવા માટેની સૂચના સરકાર પણ આપી રહી છે અને અધિકારીઓ પણ આપી રહ્યા છે. જીગર નાયક, ન્યૂઝ કેપિટલ, નવસારી. સુરતમાં મોસમમાં બીજી વખત ખાડી પૂર આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સરથાણા વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. વ્રજ ચોક 4 રસ્તા પાણીમાં ગરકાવ. મુખ્ય 4 રસ્તા બંધ થતા સ્થાનિકોને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં. પાલિકાએ આગમચેતીના ભાગરૂપે શોપિંગ સેન્ટર અને દુકાનો બંધ કરાવી. વેપારીઓને અગાઉથી જ દુકાનોનો સામાન ખાલી કરવા તંત્રએ સૂચના આપી. પાણીનો પ્રવાહ વધશે તો સરથાણા પોલીસ સ્ટેશન પણ ડૂબવાની ભીતિ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ કર્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારો છે જળમગ્ન થયા છે. હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો. આ તમામ દ્રશ્ય છે સુરતના આજે સરથાણા વિસ્તારના વ્રજ ચોકમાં, કે જ્યાં આજે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે વ્રજ ચોક જે છે ત્યાં ચારેય બાજુ પાણી છે ભરાઈ ચૂક્યા છે અને વાહન ચાલકો છે તેના અડધા વાહનો ડૂબી જાય તેટલા પાણી છે તે હાલ આ રસ્તા પર જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે જે કોઈ રેસ્ક્યુની કામગીરી જે જરૂર પડે તો તાત્કાલિક અસરથી રેસ્ક્યુ કરી શકાય તે માટે ફાયર વિભાગ દ્વારા બોટ પણ અહીં જે મૂકવામાં આવી છે. આ ઉપરાંત આજે કહી શકાય કે ચારે તરફ જે વ્રજ ચોક છે તેની ચારેય બાજુનો રસ્તો છે તે હાલ બેટમાં જે પરિવર્તિત થયો હોય તે પ્રકારના દ્રશ્ય છે તે હાલ સામે આવી રહ્યા છે. અને આ જે દ્રશ્ય જોઈ શકો છો કે આખો રસ્તો છે તે નદીમાં પરિવર્તિત થઈ ચૂક્યો છે. વાહન વ્યવહાર માટે હાલ આ રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વાહનો અડધા ડૂબી જાય તેટલું પાણી ચારેય તરફથી જોવા મળી રહ્યું છે. એટલે કે વ્રજ ચોક છે તે કહી શકાય કે જે વ્રજ ચોક છે તે અલગ અલગ જે રસ્તાને જોડતા 4 રસ્તા છે કે જેમાંથી કોઈ વ્યક્તિને સીમાડા તરફ જવું હોય તો પણ વ્રજ ચોકનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત સરથાણાની જે કહી શકાય અલગ અલગ પાસોદરા વિસ્તારમાં જવું હોય તો પણ આ જે 4 રસ્તાનો ઉપયોગ થાય છે. એટલે કે 5 થી 6 સ્થળને જોડતા આ 4 રસ્તા છે અને આ 4 રસ્તા હાલ જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને જ લઈને વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો છે કરવો પડી રહ્યો છે. મહત્વની વાત છે કે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કોઈને રેસ્ક્યુ કરવાની જરૂર પડે તે માટે બોટ સહિતની જે સુવિધાઓ છે તે પણ અહીં આજે જે મૂકવામાં આવી છે. બીજી તરફ પોલીસ દ્વારા આ 4 રસ્તાનું ડાયવર્ઝન છે તે આપી દેવામાં આવ્યું છે. એટલે મહત્વની વાત એ છે કે જે પ્રકારે આજે ખાડી પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને લોકોને પણ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. સામાન્ય દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ચહલપહલ આ રસ્તા પર જોવા મળતી હોય છે. બીજી તરફ આસપાસની દુકાનો છે તે પણ તંત્ર દ્વારા તાકીદે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે આજે વ્રજ ચોક પર પાણીનું લેવલ છે વધતું હોય છે ને તેના કારણે આ દુકાનોની અંદર પણ પાણી ઘૂસી જવાનો ભય રહેતો હોય છે. અને તાકીદે આજે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આસપાસના જે શોપિંગ સેન્ટરો હતા કે પછી કહી શકાય કે અલગ અલગ જે દુકાનો હતી તે તમામ દુકાનો છે બંધ કરાવી દેવામાં આવી છે. બીજી તરફ હું આ શોપિંગના દ્રશ્ય પણ બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા એક જે શોપિંગ સેન્ટર છે તેની પણ તમામ દુકાનો છે તે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે. એટલે કે વ્રજ ચોક સહિતનો આજુબાજુનો જે વિસ્તાર છે તે તંત્ર દ્વારા દુકાનો ખાલી કરવાની ગઈકાલ રાતથી જ સૂચનાઓ આપવામાં આવી હતી, કારણ કે જે મોટાભાગે આ વિસ્તાર નીચાણવાળો હોવાના કારણે જે કહી શકાય વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ છે ઊભી થતી હોય છે અને પૂર જેવી પરિસ્થિતિનું જે અગાઉથી જ તંત્રને ખ્યાલ હતો ને તેને લઈને તમામ જે દુકાનો છે તે બંધ કરાવી દેવામાં આવી છે. અને હાલ આજે વ્રજ ચોક 4 રસ્તા જે સરથાણા વિસ્તારમાં આવે છે ત્યાં હાલ તેનું ડાયવર્ઝન છે આપવામાં આવ્યું છે, કારણ કે આખા જે તમામ જે રસ્તાઓ છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે, જેથી કરી લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. સુરતના બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ, તલાવડી અને કોટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાયા. મીંઠોણા નદીના પાણી 100 ઘરોમાં ઘૂસ્યા. ઘરોની જળ સમાધિ થતાં ભારે નુકસાનની ભીતિ. ફાયર સ્ટેશનથી ધુલિયા હાઈવે પર પાણી ફરી વળ્યા. મીંઠોણા નદીથી કોઝવે બંધ કરવામાં આવ્યો. વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર ચાલુ છે. ભારે વરસાદ પર તંત્ર નજર રાખી રહ્યું છે. અવાકવાસી જોખમમાં, કાય મુશ્કેલીમાં. સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદી નાળા છે તે ઉફાન પર છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. બારડોલી નજીક આવેલી જે મીંઢોળા નદી છે તે ઉફાન પર છે. બારડોલીમાં આવેલો આ જે ખાડો વિસ્તાર છે અને ટેકરા વિસ્તાર નજીક પાણી ભરાયા છે. 100થી વધુ મકાનોમાં પાણી ભરાયા છે. 100થી વધુ મકાનોમાં પાણી ભરાતા ઘર વખરીનો સામાન છે તે પડી ગયો છે. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વહીવટી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. જે રીતે મીંઢોળા નદીનું સતત પાણી જે જળ સ્તર છે તે વધી રહ્યું છે તેને લઈને અધિકારી દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે જે આ જે નદી કિનારે આવેલા વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારનો પાણી નજીક જવું નહીં અને આ રીતે સૂચનાઓ આપવામાં આવી છે. સતત અધિકારી દ્વારા ચાંપતો નજર રાખવામાં આવી રહી છે. મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. ઓલપાડના કુડસદ ગામે કાર તણાઈ. પાણીમાં ભારે પ્રવાહમાં કાર તણાઈ છે. કુડસદની સ્થાનિક ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીમાંથી કાર પસાર કરવા જતાં ફસાઈ ગઈ. સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે. આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો. આવા સમયે આવા ભરાયેલા પાણીમાંથી કોઈપણ વાહન ચાલકે જોખમ ખેડવાની જરૂર નથી. સુરત જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકે પોતાની કાર લઈ જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ કાર ફસાઈ ગઈ. ટ્રેક્ટરની મદદ લેવામાં આવી અને કારને બહાર કાઢવામાં આવી. જો કે વાહન ચાલકનો આબાદ બચાવ થયો. કમરસમાં અહીં પાણી ભરાયેલા છે ને એવા પાણીમાંથી આ વાહન ચાલકે હિંમત કરી પોતાનું વાહન પસાર કરવાની અને ત્યાં તે ફસાઈ ગયો. મીંઢોળા નદી ગાંડી તૂર બની છે. બારડોલી નગરનો તલાવડી વિસ્તાર બાનમાં લીધો. નદીના પાણીમાં ડૂબ્યા અનેક લોકો. વધતા જળસ્તરને લઈ અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાઈ. બારડોલી ટાઉન પોલીસ અસરગ્રસ્ત લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. આ દ્રશ્યો આપ જુઓ. આ દ્રશ્યો ઘણા ચોંકાવનારા છે. બારડોલીમાં અવિરત વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ. કમર ડૂબે એટલા પાણી ભરાયેલા હતા. લોકો પોતાના ઘરમાં રહી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે ઘર વખરી તણાઈ ગઈ હતી. નાના નાના બાળકો હતા અને એવામાં પોલીસ અહીં રેસ્ક્યુ કરી રહી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પણ નાગરિકને કોઈ જ તકલીફ ન પડે તેને લઈ અને પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. મીંઢોળા નદી જેને પોતાની ભયજનક સપાટી વટાવી અને પૂરની પરિસ્થિતિ સર્જી. આ પૂર આસપાસના જે વિસ્તારો છે, ખાસ કરીને જે શ્રમ વિસ્તારો છે, ત્યાં આગળ ફરી વળ્યા છે પૂરના પાણી અને એવા સમયે પોલીસે ત્યાં લોકોને બચાવ્યા હતા. સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ખાડીઓ બંને કાંઠે વહેતા નજરે પડી. ખાડી આજુબાજુ પરિસ્થિતિ ખરાબ થઈ છે. મીઠી ખાડી, ભેવાડ ખાડી, સીમાડા ખાડી ઓવરફ્લો થઈ. ખાડીઓના પાણી આજુબાજુના વિસ્તારમાં ફરી વળ્યા. ભેદવાડ ખાડી 7.60 મીટરથી ઓવરફ્લો થઈ. સીમાડા ખાડી 4.70 મીટરથી ઓવરફ્લો થઈ છે. તો ખાડીપુરની પરિસ્થિતિ સુરતમાં ફરી એકવાર સર્જાઈ છે. સુરતમાં આ વખતે મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે અને સુરતમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર ખાડીપુરના પાણી ફેલાયા હોય એવું જોવા મળી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે. લોકોના ઘર તણાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે અને સાથે સાથે જે રસ્તાઓ છે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરતમાં ભારે વરસાદથી કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું. માંગરોળના મોટા બોરસરામાં બેરલ બ્રિજ પર પાણી ફરી વળ્યા. SH65 અને NH48 ને જોડતો માર્ગ બંધ થયો. ચાલુ સિઝનમાં ત્રીજી વખત બ્રિજ પર પાણી ભરાયા છે.
સુરક્ષા અર્થે સ્થાનિકો દ્વારા બેરિકેડિંગ કરી નાકાબંધી કરવામાં આવી. મોટા બોરસરા ગામનો મુખ્ય રસ્તો જળમગ્ન થયો. કીમ નદીમાં પાણીની આવકથી વાહન વ્યવહાર ઠપ્પ થયો છે. નદીના પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે. સિઝન દરમિયાન આ ત્રીજી વખત મોટા બોરસરાનો કોઝવે જે લો લેવલ કોઝવે બ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ઉપરવાસમાં વધારે વરસાદ હોવાની આગાહી અને એવી ભીતિ હોવાના કારણે લગભગ સમાચાર મળ્યા એ પ્રમાણે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. તેથી આ પુલની ઉપર હજી 10 થી 15 ફૂટ પાણી જવાની આશંકા જણાવી રહ્યા છે. ખેડાના મહેમદાવાદમાં આકાશી આફત 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી મહેમદાવાદ શહેર જળબંબાકાર, જનજીવન ભારે પ્રભાવિત થયું છે. વેરાઈ માતાજી મંદિર પરિસરમાં પાણી ઘૂસ્યા. માતાજીની મૂર્તિ પાણીમાં ગરકાવ થઈ છે. પાણીમાં ગરકાવ વેરાઈ માતાજી મંદિર સહિત આસપાસનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાં પણ જળભરાવની સ્થિતિ. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે. તો આકાશી આફત અને 8 ઇંચથી વધુ વરસાદ અહીં વરસ્યો છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા યોગીન દરજી આપણી સાથે લાઈવ જોડાયા છે. યોગીન, ખેડાના મહેમદાવાદમાં સ્થિતિ ઘણી કપરી છે. 8 ઇંચથી વધુ વરસાદ જેના કારણે માતાજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે. કઈ રીતની પરિસ્થિતિ છે? લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી ખૂબ જ વરસાદ છે ખેડા જિલ્લામાં. જો તમને કહું તો નડિયાદ હોય, મહેમદાવાદ હોય, માતર હોય, એ તમામ પંથકમાં અત્યારે વરસાદ છે. હું તમને દ્રશ્યો બતાવીશ નડિયાદથી. તમે જોઈ શકો છો આ જે દ્રશ્યો છે કે નડિયાદના દ્રશ્યો છે, જોઈ શકાય છે કેટલું પાણી છે. આ જે છોકરાઓ છે તે પણ વરસાદમાં નાહવાની અત્યારે મજા લઈ રહ્યા છે. કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં છે. જો વાત કરવામાં આવે મહેમદાવાદની તો મહેમદાવાદમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી પડી ચુક્યો છે. જ્યારે નડિયાદમાં 5 ઇંચ અને તેનાથી વધારે વરસાદ અત્યાર સુધી જોવા મળ્યો છે. આપ જોઈ શકો છો નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાયા છે તેના કારણે જે આ સ્થિતિ છે, જે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. જોઈ શકાય છે આ પાણીમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. આ જ પરિસ્થિતિ અત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં છે. કારણ કે જે સવારથી જ વરસાદ શરૂ થયો છે તેના કારણે નડિયાદ હોય, મહેમદાવાદ હોય, માતર પંથક હોય, આ તમામ પંથકમાં આ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે આવતીકાલ 7 સુધી ભારે વરસાદ પડવાનો છે. ત્યારે જો આ પાણી નહીં ઉતરે તો વધારે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે. ખાસ કરીને મહેમદાવાદ અને માતર પંથક જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતની વરસાદી સ્થિતિને લઈને પ્રધાનમંત્રી મોદીએ સીએમ સાથે વાત કરી. નવસારી સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાયના નિર્દેશ આપ્યા. ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુ ટીમો મોકલવાના આદેશ કરવામાં આવ્યા છે. દમણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના 4 હેલિકોપ્ટર રેડી ટુ ફ્લાય સ્થિતિમાં છે. રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલે માહિતી આપી. સરકાર પોતે માન્ય મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ અને મને જાણવા મળ્યું એ પ્રમાણે તો અત્યારે મોદી સાહેબે પણ સંપર્ક કર્યો છે. તમામ પ્રકારની પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેમ છતાં કુદરત અને આપણે જો જ્યાં સુધી પોતે કાળજી નહીં રાખશું ત્યાં સુધી મને નહીં લાગે કે આપણે બધા સેફ સાઇડ બની શકીએ. એટલા માટે સુરક્ષિત બનવા માટે બધા સહકાર આપો એ બધા જ લોકોને મારી વિનંતી છે. પૂરની સ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ સાથે બેઠક યોજી. નદીઓના જળસ્તર અને પૂર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. રાહત અને બચાવ કામગીરી અંગે પણ મહત્વની ચર્ચા થઈ. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સહિત સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા. સંવાદદાતા જીગર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. જીગર, નવસારીમાં જે પૂરની પરિસ્થિતિ છે એને લઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા અને પૂરની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી અધિકારીઓ સાથે. અત્યારે શું સ્થિતિ છે અને શું જાણકારી? જી, વાત કરવામાં આવે તો જે પ્રકારે નવસારીની હાલ પરિસ્થિતિ છે તે જોતા રાજ્યના ઉપમુખ્યમંત્રી પહોંચ્યા હતા. પોતાના સાથે જિલ્લા સહિત પદાધિકારીઓ સાથે એમણે બેઠક કરી હતી અને સમીક્ષા કરી હતી. જીગર, આભાર આપનો જાણકારી આપવા માટે.
ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો. ઉપરવાસમાંથી ડેમમાં 82,319 ક્યુસેક પાણીની ભારે આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 313.86 ફૂટ પર પહોંચી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ડેમ ભરાતા લોકોમાં સંતોષ. પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા હળવી થતા ખેડૂતોમાં આનંદ. તાપી સહિત સમગ્ર ગુજરાત માટે મોટા રાહતના સમાચાર. તો જીવાદોરી સમાન ડેમ ભરાતા લોકોમાં પણ સંતોષની લાગણી છે. આગામી સમયમાં જે પાણીની અછતની સમસ્યા છે એ દૂર થઈ જશે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે, જેના કારણે તાપી જિલ્લાના અને સાથે આસપાસના લોકોને પણ અત્યારે આ રાહતના સમાચાર કહી શકાય. જળ સપાટી વધી છે. 313.86 ફૂટ પર જળ સપાટી પહોંચી છે ઉકાઈ ડેમની. જીવાદોરી સમાન આ ડેમ ભરાયો છે, જેના કારણે લોકોમાં પણ હરખની હેલી છે અને ખાસ એક સંતોષની લાગણી છે. ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં મોટો વધારો થયો. નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાયા. મોવીથી દેડિયાપાડા જતા રસ્તા વચ્ચે નાળું ધોવાઈ ગયું. નવા બનતા બ્રિજની બાજુમાં જ આપેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું. રાજપીપળા ડેડિયાપાડાથી મહારાષ્ટ્ર જતો રસ્તો બંધ થયો હતો. નવો પુલ લોકાર્પણ પહેલા જ તાત્કાલિક ચાલુ કરવામાં આવ્યો છે. નવા પુલથી રાજપીપળાથી મહારાષ્ટ્ર સુધી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. તો ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાવાની અત્યારે સમસ્યા ઊભી થઈ છે અને એવામાં જે નવો બ્રિજ બન્યો છે એ લોકાર્પણ પહેલા ચાલુ કરી દેવાની અત્યારે ફરજ પડી છે, કારણ કે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ ડાયવર્ઝન ભારે વરસાદના કારણે ધોવાઈ ગયું છે અને એટલે જ વૈકલ્પિક રસ્તા તરીકે આ નવો નિર્માણ થયેલો બ્રિજ અત્યારે ચાલુ કરવામાં આવ્યો છે. તો ભારે વરસાદથી અનેક રસ્તા ધોવાયા છે. નવા પુલથી રાજપીપળાથી મહારાષ્ટ્ર સુધી હવે વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં લાંબા વિરામ બાદ દસાડા તાલુકામાં વરસાદ વરસ્યો. કપાસ, જુવાર અને તુવેરના પાકને વરસાદથી જીવનદાન. સામાન્ય વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. પાટડી સેવા સદનના પાર્કિંગમાં ઘૂંટણસમા પાણી ભરાયા. સેવા સદન અને પોલીસ સ્ટેશન સામે પાણી ભરાતા મોટા ખાડા પડ્યા. બાઇક અને ફોર વ્હીલર અકસ્માતનો ભોગ બન્યા. દર ચોમાસે એક સરખી સમસ્યા છતાં કાયમી ઉકેલ નહીં. માર્ગ મકાન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ. દસાડા, પાટડી, જૈનાબાદ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. પીજીવીસીએલ સામે વારંવાર વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદ ઉઠી છે. અધિકારીઓના મોબાઈલ સ્વિચ ઓફ અને હેલ્પલાઇન પણ બંધ હોવાના આક્ષેપ થયા. સ્થાનિકોએ તાત્કાલિક કાયમી ઉકેલની માંગ કરી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 3 તાલુકામાં સરેરાશ 8 ઇંચ વરસાદ. સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર. 47 માર્ગો અવરોધાયા. ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ પૂર્વવત કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તારીખ 22 સવારે 6 વાગ્યાથી શરૂ કરીને 23 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ 3 તાલુકામાં થઈને થયો છે. આ સિઝનમાં આહવા તાલુકામાં 52 ઇંચ, વઘઈ તાલુકામાં 60 ઇંચ અને સુબીર તાલુકામાં 45 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી શરૂ કરીને પણ જિલ્લાના તમામ 3 તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે. ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખતા જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજીસ અને આઈટીઆઈમાં રજા જાહેર કરવામાં આવી છે. તો રાજ્યમાં વરસાદની જે પરિસ્થિતિ છે એને લઈ તમામ અપડેટ્સ આગળ પણ આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યારે બુલેટિનમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.